નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લા દાયકામાં આતંક મચાવી દે એવા ફ્લૂના હુમલાઓ આવી ગયા. પહેલો આવ્યો એ H1N1 તરીકે જાણીતો હતો, સ્વાઇન ફ્લૂ. ત્યાર પછી વુહાનમાંથી જે વાયરસ પેદા થયો અને 2019માં જે આપણા દેશમાં ત્રાટક્યો તે COVID-19. હજુ એનો વાયરસ ફરતો ફરતો આપણા ત્યાંથી વિદાય નથી થયો અને આપણું આતિથ્ય ગમી ગયું છે. એટલે હમણાં ફરીથી છાપાઓ સમાચારોથી ભરપૂર છે. ક્રિકેટ મેચના સ્કોર આપતા હોય તેમ કેટલા લોકો સપડાના કોવિડમાં, જો કોવિડ જ કહેવાય છે એને, જો કે વાયરસ બદલાઈ ગયો છે, જે આપણને આપણા દેશના ટોચના અગ્રણી વાયરોલોજીસ્ટ છે ડોક્ટર અતુલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. અતુલભાઈ, સ્વાગત છે આપનું. આપે અમારા માટે અને દર્શક મિત્રો માટે અને ગુજરાતની પ્રજા માટે ખાસ તો જે આ સ્કેર પાછી ઊભી થવા માંડી છે એમાં સાચું માર્ગદર્શન મળે એ માટે આપના જે વ્યસ્ત સમય છે એ વ્યસ્ત સમય પત્રકમાંથી આપે સમય ખાસ ફાળવ્યો એ માટે મારા દર્શક મિત્રોને તો ઠીક, પણ ગુજરાતની પ્રજા વતી પણ હું આપનો આભાર માનું છું, આવકારું છું. અતુલભાઈ, આ ફરીથી કોવિડ જીવતો થયો છે, શું થયું છે? છાપામાં રોજ હવે સ્કોર પાછા આવવા માંડ્યા છે. પહેલું મૃત્યુ અમદાવાદમાં કોવિડથી થઈ ગયું છે. રાજકોટમાં એને પંજો માર્યો છે. આ છે શું અને આ બાબતમાં આપને શું કહેવું છે? સાહેબ, આજે ફરીથી કોવિડના સમાચાર જે છાપામાં પાછા ચાલુ થયા છે. આજે કોવિડ જે તમે જે હમણાં જે ઇન્ટ્રોડક્શનમાં જ કીધું કે જે વુહાનમાંથી આવ્યો હતો અને આપણે ત્યાં જે શરૂઆતમાં જે 2000ની સાલથી જે ચાલુ થયો હતો, જેમાં શરૂઆતના જે સ્ટ્રેન હતા એલ અને એસ અને પછી એમાંથી ડેલ્ટા, કે જેની અંદર આપણે ભારતની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં કેસીસ અને મૃત્યુ જોવા મળ્યા હતા, એ જ કેટેગરીનો વાયરસ છે. પણ આપણને જેમ ખ્યાલ છે એમ આ વાયરસ છે એ બહુ ઝડપથી મ્યુટેટ થયા કરે છે, એટલે એનું સ્વરૂપ છે ખૂબ જ ઝડપથી બદલે છે. અને જે છેલ્લો જે આપણે વાયરસ ભારતમાં સમગ્ર રાજ્યોની અંદર જે જોવા મળે તો ઓમિક્રોન પ્રકારનો, જે 2021ની અંદર. આ અત્યારનો જે વાયરસ છે એ આ ઓમિક્રોન જે છેલ્લો જે વાયરસ આપણને દેખાયો હતો એનું જ આખું સબલિનિયજ છે. એટલે આપણે એમ કહીએ કે એના જ કુળના અત્યારનો જે વાયરસ છે. એટલે ઓમિક્રોન જે છેલ્લો હતો એનું જ સબલિનિયજ વાયરસ છે, જેને એ લોકો હવે વૈજ્ઞાનિકો ખૂબ જ બધા જટિલ નંબરો આપે છે. એટલે આપણે એ નંબરોને યાદ પણ ન રાખીએ કે નંબરોમાં પડીએ પણ નહીં. પણ એની જે મુખ્ય ખાસિયત છે એ પેલી ઓમિક્રોન જેવી જ છે. ઓમિક્રોન અને આપણો જે ડેલ્ટા હતો એ બેમાં જે બહુ મોટો ભેદ હતો કે ઓમિક્રોન છે બહુ ઝડપથી ફેલાતો હતો, એકી સાથે ઘણા બધા માણસોને ઇન્ફેક્શન કરી શકતો હતો, અને પણ એ બહુ સામાન્ય બીમારી ફેલાવતો હતો, જેમ કે નાક પકડાઈ જવું, શરદી થવી, નાક બંધાઈ જવું, ગળાનો સોજો લાવવો અને થોડી ખાંસી થવી અને હાથ પગ શરીર દુખવું. એટલે આ જે ખાલી સામાન્ય શ્વસન તંત્રના લક્ષણોવાળો જે ઓમિક્રોન હતો, આ અત્યારની જે લિનિયેજ છે એ આખી સબલિનિયેજ એ ઓમિક્રોનવાળી જ છે એવું દેખાય છે. પણ થોડોક ફરક છે. જે ઓમિક્રોનના જે શરૂઆતના બધા જ એના ફેમિલીના જે બધા વાયરસીસ 21 પછી જે આવ્યા હતા, એ બધા વાયરસ આવી માત્ર સામાન્ય બીમારી કરી અને દર્દીને 3 થી 5 દિવસમાં સરસ કરી અને પાછું કામે ચડાવી દેતા હતા. આ વખતનો જે વાયરસ છે એમાં બધા લક્ષણો તો એવા જ દેખાય છે કે સામાન્ય જ છે, પણ અમુક દર્દીઓને જે કહેવાય કે આપણે કોમ્પ્લિકેશન્સ, એ પ્રકારના જે કોમ્પ્લિકેશન્સ છે એવા પણ જોવા મળ્યા છે થોડાક દર્દીઓની અંદર. એટલે જરૂર નથી કે બધા દર્દીને થાય છે, પણ થોડાક દર્દીઓને જે સિરિયસ કોમ્પ્લિકેશન્સ છે એવા પણ થોડા જોવા મળ્યા છે. જેમ તમે કીધું કે એક મૃત્યુ પણ રેકોર્ડ થયું છે અમદાવાદમાં. તો આ વાયરસ છે એ ઓમિક્રોનનો છે, મોટાભાગના લોકોને સામાન્ય લક્ષણ આપે છે, પણ અમુક દર્દીઓને એ ખરાબ અને કોમ્પ્લિકેશન્સ પણ આપી શકે છે. જી અતુલભાઈ, હવે આપે જે કહ્યું કે ઝડપથી ફેલાય, એટલે શરદી જેમ ઝડપથી ફેલાય, ઘરમાં એકને થયો તો બધાને થાય, આજુબાજુમાં થાય,
એમ આ વાયરસ ઝડપથી ફેલાય છે, પણ એટલો મારક કે ઘાતક નથી, સિવાય કેટલાક અપવાદોને બાદ કરતા. અને હંમેશા આયોજન થાય તે અપવાદો ઉપરથી જ થાય, કારણ કે આપણને ખબર નથી કોને કઈ કેટેગરીનો વાયરસ લાગુ પડશે અને કોણ વધારે સસેપ્ટેબલ છે. એટલે આ વાયરસથી ચેતતા રહેવા માટે, ફેલાય નહીં અને આપણે એનાથી બચીએ એ માટે શું પગલાં લેવા જોઈએ? એના માટે સાહેબ આપણે જે પહેલાં જે કોવિડ વખતે ખૂબ જ ભારત સરકારથી માંડી અને ન્યૂઝપેપર ને બધા મીડિયાએ પણ બહુ જ સારી રીતે અવેરનેસ માટે કામ કર્યું હતું. એ જ બધા પ્રિકોશન્સ કે જે પ્રોટોકોલ આપે કે કોવિડ માટેના, એ જ મને એવું લાગે છે કે બધાએ પાલન કરવું જોઈએ. અને ખાસ કરીને કે જે લોકો હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે, હાઈ રિસ્ક ગ્રુપ એટલે આપણે ફરીથી એને એકવાર એને ડિફાઇન કરી દઈએ કે જે લોકોને કોઈ ફેફસાના, લીવરના કે કિડનીના કોઈ રોગો છે, જેવી કે જે લાંબા સમયની કિડનીની બીમારી કે લીવરની બીમારી, અથવા કોઈ દર્દી છે કે જેના શરીરમાં કોઈ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવી છે, ફેફસાનું કરાવ્યું હોય, લીવરનું, કિડનીનું કે કોઈ પણ અન્ય ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, જેવી કે હિમેટોલોજીકલ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ એટલે લોહીના કેન્સરનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, તો આવા બધા દર્દીઓ છે એ હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે. એ ઉપરાંત જેમને ડાયાબિટીસ છે, ઉંમરલાયક વ્યક્તિઓ છે 65 વર્ષથી વધારે, અને સાથે અન્ય રિસ્ક ફેક્ટર્સ પણ જેવા કે બહુ લાંબા સમયનું સ્મોકિંગ કે બધા બીજા વ્યસનો, એ બધા દર્દીઓ છે એ લોકોને કોમ્પ્લિકેશન્સ અથવા તો જે ઘાતક કોવિડ થવાની શક્યતાઓ વધારે અન્ય દર્દીઓ કરતાં વધારે રહેલી હોય છે. એટલે આવા દર્દીઓએ મને એવું લાગે છે કે કોવિડના બધા જ જે પ્રોટોકોલ્સ છે એનું ખૂબ જ પૂરતા પ્રમાણમાં પાલન કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે આપણે ભીડભાડમાં નીકળીએ ત્યારે એ લોકોએ માસ્ક પહેરવો જોઈએ. અને ખાસ કરીને મને એવું લાગે છે કે જે લોકો તંદુરસ્ત લોકો છે એ તો માસ્ક પહેરે જ, પણ જેમને શરદી ખાંસી જેવા જે સામાન્ય લક્ષણો પણ થયા છે, અને આ ઉનાળાની ઋતુમાં શરદી ખાંસી એટલે મને એવું લાગે છે કે અત્યારે એને કોવિડ જ વિચારવો જોઈએ આપણે, કારણ કે આ શરદીની સિઝન નથી. આપણને શરદી છે એ સામાન્ય રીતે શિયાળાની અંદર થાય, અથવા તો ચોમાસામાં જે ચોમાસું પતતું હોય ત્યારે પણ આપણને શરદીના ભારત દેશની અંદર કેસો જોવા મળે છે. પણ અત્યારે ઉનાળો છે, ગરમી 40 ડિગ્રીથી વધારે છે, અને જે શરદી થાય છે, એટલે મને એવું લાગે છે કે અત્યારે આપણે આને કોવિડ જ માનવો જોઈએ. અને જે વ્યક્તિને અત્યારે શરદી ખાંસીના લક્ષણો હોય એ લોકોએ તો મને એવું લાગે છે ખૂબ જ સારા પ્રિકોશન્સ લેવા જોઈએ, જેથી કરીને ભલે એમનું નિદાન ના થયું હોય પણ એમનામાંથી આ રોગ છે બીજા કોઈ આજુબાજુના સંસર્ગમાં આવતી વ્યક્તિમાં ન પ્રવેશે એનું એ લોકોએ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. એટલે આવા વ્યક્તિએ તો માસ્ક પહેરવો જ જોઈએ કમ્પલસરી, રાઈટ. એટલે મને એવું લાગે છે કે માસ્ક છે એની પાછી મને એવું લાગે છે કે આપણે અવેરનેસ કે એની ઝુંબેશ પાછી ચાલુ કરવી જોઈએ. અને ખાસ કરીને જે બીમાર વ્યક્તિ છે, જો એ માસ્ક પહેરશે તો એ આજુબાજુના વ્યક્તિઓને જે સ્પ્રેડ કરવાનું કે સંસર્ગમાં આવતા વ્યક્તિઓને ફેલાવતા એ અટકાવી શકાશે. આ ઉપરાંત આપણે હાથ ધોવાનું જે વાત કર્યા હતા કે જે આપણે સેનિટાઇઝેશન્સ માટેની વાત કરતા હતા, એ બધી જ જરૂરી છે. પણ મને એવું લાગે છે કે આ જે માસ્કવાળો પ્રોટોકોલ છે એ સૌથી અગત્યનો છે. એનાથી આપણે આ રોગને આગળ વધતો ખાસી રીતે કંટ્રોલ કરી શકાશે. પણ અતુલભાઈ, અત્યારે લગનસરા છે, હજુ લગનસરા પૂરી થઈ નથી, અને ક્યારેક વાતાવરણ પણ અણધાર્યો પલટો લે છે, એટલે એમાં ભેજ વધી જાય છે ગરમીની સાથે. તેવે સમયે ભીડ ભેગી થઈ હોય એ સ્વાભાવિક છે. તો એમાં જવાનું થાય તો વ્યક્તિએ શું કાળજી રાખવી જોઈએ? જો લગ્ન સમારંભ જો ખુલ્લા મેદાનમાં કે ખુલ્લા પ્લોટની અંદર હોય ને, તો મને એવું લાગે છે કે બહુ વધારે ચિંતા કરવા જેવું નથી, કેમ કે બહાર ખુલ્લામાં અને જ્યારે હવાનું પ્રમાણ હોય ત્યારે આ વાયરસ ઝડપથી ડાયલ્યુટ થઈ જાય, અને એની જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જે પ્રસાર થવાની ક્ષમતા છે એ ઘણી જ અંશે, કેમ કે જ્યારે ક્રોસ વેન્ટિલેશન થતું હોય અથવા તો ઓપન સ્પેસ છે તો એની અંદર એની ક્ષમતા છે ઘણી જ ઓછી થઈ જાય. પણ જો આપણે લગ્ન સમારંભ કોઈ એસી હોલમાં જઈએ છીએ કે જે આખો બંધ છે અને એર કન્ડિશન ચાલુ છે, તો આની અંદર એ હવા સર્ક્યુલેટ થયા કરશે. તો આની અંદર મને એવું લાગે છે કે એ જોખમ રહેલું છે. એટલે જ્યારે આપણે આવી કોઈ જગ્યામાં જઈએ તો જે શરદી ખાંસીવાળો વ્યક્તિ છે એણે પણ, અને જે હાઈ રિસ્ક લોકો છે અને બીજા તંદુરસ્ત લોકો છે એ લોકોએ પણ મને એવું લાગે છે કે માસ્ક અને ડિસ્ટન્સિંગ એ બંને વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. સ્કૂલો હવે શરૂ થઈ રહી છે અને બાળકો સ્કૂલે જવાનું પણ શરૂ થઈ ગયું છે.
તો સ્કૂલે જતા બાળકો માટે અને સ્કૂલો માટે શું આપ કહેવા માંગો છો? આપનો શું સલાહ છે? સ્કૂલોમાં પણ સાહેબ એક સેમ જ વસ્તુ રહેશે. જો એમના ક્લાસીસ છે બધા એ જો ખુલ્લી બારીવાળા હશે અને વેન્ટિલેશન બહુ સરસ રહેતું હશે તો મને એવું લાગે છે કે સ્કૂલોની અંદર પણ ટ્રાન્સમિશનનું જોખમ થોડું ઓછું રહી શકે. પણ જો એ લોકોના એર કન્ડિશન ક્લાસીસ હશે તો મારી એવી સલાહ રહેશે કે જે આપણે જ્યારે કોવિડ જ્યારે પીક ઉપર હતો અને જે ચર્ચા કરતા હતા કે ભલે એર કન્ડિશન તમારી ઓફિસ કે રૂમ હોય તો પણ તમારે થોડીક બારી અને થોડા બારણા એ થોડા ઓપન રાખવા જોઈએ, જેથી કરીને કન્ટિન્યુઅસ અંદર ક્રોસ વેન્ટિલેશન્સ ને બધું થયા કરશે તો ચેપ ફેલાવાનું જોખમ છે એ ઘટી શકશે. એટલે જો ક્લાસરૂમ્સ છે એમાં મોટી મોટી વિન્ડોઝ હોય અને પંખાથી પેલું ચાલતું હોય વેન્ટિલેશન બધું, તો મને એવું લાગે છે કે એમાં ઓછું રહેશે. અને ખાસ કરીને જે માંદા બાળકો છે એ લોકોને સ્કૂલે મોકલવાનું ટાળવું જોઈએ જ્યાં સુધી એ લોકોને શરદી ખાંસી છે ત્યાં સુધી. અને અત્યારે તો હવે આપણી પાસે સાહેબ સરસ માહિતી છે કે આ વાયરસ છે શરૂઆતમાં જ્યારે એના લક્ષણો ચાલુ થાય છે એના 1 દિવસ પહેલાથી અને 3 દિવસ સુધી જ એ સ્પ્રેડ કરતો હોય છે. પછી તો એની જે ઇન્ફેક્શન કરવાની જે ક્ષમતા છે એ ખૂબ જ ડાઉન થઈ જાય છે. એટલે જે પહેલાં આપણે 7 અને 14 દિવસ સુધી જે ક્વોરન્ટાઇન ને બધું રાખતા હતા, પણ હવે આ વાયરસની જે ઇન્ફેક્ટિવિટી છે એ જે યુએસની અંદર જે એ લોકો CDCએ જે રિકમેન્ડેશન કર્યું છે એ સામાન્ય રીતે તાવ ઉતરી જાય અથવા તો 3 થી 5 દિવસની અંદર જ એ વાયરસની જે ઇન્ફેક્ટિવિટી ઘણી જ ડાઉન થઈ જાય છે. એટલે સામાન્ય રીતે આપણે એવું માની શકીએ કે જો આજે લક્ષણો ચાલુ થયા હોય તો 3 દિવસ પછી આ માણસની એના પોતાનો વાયરસ છે બીજામાં ટ્રાન્સફર કરવાની કેપેસિટી ઘણી જ ડાઉન થઈ જાય. એટલે હવે બહુ લાંબુ હોમ આઇસોલેશન કે એ કરવાની બહુ જરૂર ન પડવી જોઈએ. પણ છતાં પણ મને એવું લાગે છે કે તમારી ઓફિસ, ક્લાસરૂમ કે કંઈ પણ છે એને જો આપણે સારી રીતે વેન્ટિલેટેડ રાખીએ, હવાની સરસ રીતે ક્રોસ વેન્ટિલેશન થતું હોય અને માંદો માણસ છે ન આવે અથવા તો એ માસ્ક પહેરે તો એનાથી પણ આપણે ટ્રાન્સમિશન ઘણું જ ઓછું કરી શકીશું. આ માટેના લક્ષણો આપે બ્રોડલી તો કહે કે શરદી જેવા લક્ષણો થાય, પણ જરા થોડું એના ઉપર વધારે પ્રકાશ પાડશો કે સામાન્ય માણસને પણ એવું સમજી શકે કે મને કદાચ ફ્લૂ હોઈ શકે અને ઓમિક્રોનના લક્ષણો દેખાય તો શું કરવું જોઈએ? આ વાયરસના લક્ષણો જેમ મેં કીધું એમ કે મોટાભાગના લોકોને નાક અને ગળાના જ લક્ષણો હોય છે. એટલે નાકમાંથી પાણી પડવું, નાક બંધ થઈ જવું, ગળામાં સહેજ ખરાશ થવી કે ગળામાં થોડો દુખાવો થવો અને એની સાથે સિસ્ટેમિક સિમ્પટમ્સ એટલે કે શરીરનો દુખાવો થવો, માથાના દુખાવો થવો અને અસહ્ય થાક લાગવો. એટલે આ પ્રકારના લક્ષણો ઓમિક્રોનના હોઈ શકે અથવા તો અત્યારનો જે કોવિડ વાયરસ છે એના હોઈ શકે. પણ અમુક દર્દીઓને જે આપણે ડેલ્ટામાં જોતા હતા એ પ્રકારના પણ લક્ષણો જોવા મળતા હોય, જેમ કે ખૂબ જ ભારે તાવ, જે આપણે શરીરમાં જે સોજો ચડતો હતો અને જે બ્લડના રિપોર્ટ્સ કરાવતા હતા એ પ્રમાણેના પણ બ્લડમાં જે સોજાના રિપોર્ટ્સ છે એ પણ આ વખત અમે 1-2 કેસીસમાં જોવાના ચાલુ કર્યા છે અને અમારે એની સારવાર પણ આપવી પડી છે. જેમાં શરીરનો સોજો ચડે, ફેફસાની અંદર ન્યુમોનિયાનો હુમલો થાય અને દર્દીને શ્વાસ ચડે. પણ આ બધી વસ્તુ જે અમે આ સિઝનમાં જોઈ છે એ બધા હાઈ રિસ્કવાળા ગ્રુપમાં જોઈ છે કે બહુ જ મોટી ઉંમરના લોકો છે અથવા તો એમને કંઈક કોમોર્બિડિટીઝ છે, જેમ કે સ્થૂળતા છે, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ છે કે કંઈક પણ પ્રકારનો રોગ છે તો એ લોકોમાં જોવા મળે છે. પણ એવું પણ આ ઓમિક્રોનવાળા વાયરસમાં જોવા મળતું હોય છે. એટલે મોટાભાગના લોકોને તો શ્વસન તંત્રના જે સામાન્ય લક્ષણો છે એ જ જોવા મળે છે. એટલે આવા કંઈ પણ લક્ષણો અત્યારે આ ઉનાળાની સિઝનમાં દેખાય તો વ્યક્તિ અથવા તો એ લોકોએ એલર્ટ થઈ અને એમને આઇસોલેટ અથવા તો એનું ટેસ્ટિંગ કરવું જોઈએ. એમણે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ? મોટાભાગના અત્યારે પણ સેલ્ફ લિમિટિંગ જેવા જ સિમ્પટમ્સ હોય છે. એટલે મેં જેમ કીધું એમ મોટાભાગના દર્દીઓ છે 3 થી 5 દિવસમાં સારા થઈ જતા હોય છે. પણ કોઈ પણ વ્યક્તિને જો શરદી સાથે બહુ જ ભારે તાવ 101, 103 જેવો તાવ એવા પણ અમે જોયા છે. જો એ જોવા મળે અત્યારે તો મને એવું લાગે છે કે એ લોકો અને ખાસ કરીને એમનામાં કંઈક ડિફેક્ટ હોય, ઇમ્યુન સિસ્ટમની ડિફેક્ટ હોય અથવા તો એમનું રિસ્ક થોડું વધારે હોય જોખમી અથવા તો ઘાતક કોવિડ માટેનું, તો આવા દર્દીએ મને એવું લાગે છે એમના ફેમિલી ડૉક્ટરને બતાવી અને ચેકઅપ કરાવી લેવું જોઈએ. જરૂર પડે તો બ્લડના ટેસ્ટ અને એક્સરે અથવા તો વધારે લક્ષણ હોય તો સીટી સ્કેન કે એ પણ કરી અને કન્ફર્મ કરી લેવું જોઈએ. ગઈ વખતે કોવિડ આવ્યો ત્યારે અમુક દવાઓ માટે દોડાદોડી થઈ હતી અને આપ તો બહુ જ સાવચેતીથી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાવાળા ડૉક્ટર છો, એટલે મોટા ભાગે પેરાસિટામોલથી ચાલતું હોય તો આગળ નહીં જાઓ.
પણ જાત જાતની દવાઓ માટેની તંગી ઊભી થઈ હતી, કેટલાકે સ્ટોર કરી લીધી હતી. આજે પણ આ ટ્રેન્ડ ચાલુ થયો છે કે દવા લઈને આપણે રાખી મૂકો, જરૂર પડે તો. આ બાબતમાં શું કહેવું છે આપનું? દવાઓ વિશે જે આપણને જે ક્રાઇસિસની વાત છે એ ડેલ્ટા આવી વખતે આપણને સારી એવી જોવા મળી હતી, ખાસ કરીને રેમડેસિવિર નામની દવાની. અને બીજી એક દવા હતી કે જે પણ સ્ટોર કરીને લોકો સાચવી રાખતા હતા, એ ટોસિલિઝુમેબ નામનું ઇન્જેક્શન હતું. આપણી પાસે હવે છે ને આટલા બધા વર્ષ થઈ ગયા છે, 2020થી 2025 સુધી. એટલે આખા આજે 5 વર્ષ દરમિયાન ખૂબ જ સંશોધનો થયા છે. ઘણી બધી કંપનીએ ખાસા સંશોધનો કર્યા છે. એ ઉપરાંત સરકારી અને બિન સરકારી એજન્સીએ પણ ખૂબ જ સારા રિસર્ચ કોવિડની અંદર કર્યા છે. અને જે રેમડેસિવિર ઉપરાંતની જે બાકીની જે બધી દવાઓ આવી હતી, જેવી કે ફેવિપિરાવિર છે કે મોલ્નુપિરાવિર છે, અથવા તો જે છેલ્લે જે આવી હતી પેક્સલોવિડ નામની, કે જે નિર્માલ્ટ્રેવિર રાઇટોનેવિર નામની દવાનું કોમ્બિનેશન હતું. તો આ બધી દવાઓના ખૂબ જ સંશોધનો થયા છે અને ખૂબ જ ઘણા બધા પેશન્ટ્સમાં એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. અને આ બધામાં એવું દેખાયું છે કે જે રેમડેસિવિર છે એ હજી પણ આ વાયરસની અંદર કામ કરી શકે, જે મ્યુટેશન્સવાળો વાયરસ હોય તો પણ. અને એનો ઉપયોગ આ જે કોઈ પણ હાઈ રિસ્ક દર્દી છે કે જેને અત્યારે 102, 103 તાવ ચાલી રહ્યો છે, જેને થોડા લક્ષણો ચાલુ થયા છે અને એનું રિસ્ક જોખમ વધારે છે, તો એવા દર્દીઓની અંદર આ વાપરવી જોઈએ. પણ અત્યારે એવી કોઈ ક્રાઇસિસ કે એટલો બધો જે વધારે પડતો ઉપયોગ રેમડેસિવિરનો નથી થયો. અમે આ સિઝનની અંદર ખાલી એક જ દર્દીને આપ્યું છે, બાકી કોઈને આપવામાં જરૂર નથી પડી. તમે કીધું એમ પેરાસિટામોલથી જ મોટા ભાગના દર્દીઓ સરસ થઈ જાય છે. એમને કોઈ એન્ટીબાયોટિક્સ પણ આપવાની જરૂર નથી હોતી. પેરાસિટામોલ આરામ કરે અને ખૂબ જ સારા પ્રમાણમાં પાણી પ્રવાહી લે, એટલે હાઇડ્રેશન સરસ જાળવે. આ 3 જ વસ્તુથી દર્દી સાજા થઈ જાય છે. એટલે હવે ટોસિઝુમેબ માટે દોડાદોડી કરવાની જરૂર નથી. ગઈ વખતે એણે આતંક મચાવ્યો હતો અને એના કારણે બનાવટી દવાઓ પણ બજારમાં ફરતી થઈ હતી. એટલે દર્શક મિત્રો, એક વાત અતુલભાઈની વાત પરથી ફલિત થાય છે કે દવાઓની કોઈ આ વખતે શોર્ટેજ પડે અને દવાઓ નહીં મળે અને શું થશે ને એવું છે નહીં. દવાઓ પણ સરળ દવાઓથી જ આ રોગને કાબૂમાં લઈ શકાય છે. માત્ર તમારા ફિઝિશિયનને લાગે તો એ તમને હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકતા હોય તો જ રેમડેસિવિર જેવી દવા આપવી પડે. બાકી તો સામાન્ય જે દવાઓ છે એનાથી તમારું કામ નીપટી જાય. તો બહુ ચિંતા દવાઓ બાબતમાં કરશો નહીં. માસ્ક પહેરો, ડિસ્ટન્સ જાળવો, હાથ ધોવાની ટેવ પાછી ભૂલી ગયા હો તો પાછી ચાલુ કરો. સાદા સાબુથી હાથ ધોવા તો પણ ચાલે ને અતુલભાઈ? એકદમ ચાલે, એકદમ ચાલે. સાદા સાબુથી હાથ ધોશો ઘરે તો પણ ચાલશે. એના માટે ખાસ તમારે હેન્ડવોશ માટેના પાછા લિક્વિડ્સ લાવવા, સેનિટાઈઝર્સ લાવવા, એવું પણ પેનિક થઈને રશ કરવાની જરૂર નથી. અને સ્વસ્થતાપૂર્વક આરામથી જીવો. પાણી પુષ્કળ પીવો. જો તમને લાગતું હોય કે આના લક્ષણો છે, ગળામાં દુખાવો થતો હોય, ખણ આવતી હોય, અવાજ થોડો જાડો થઈ ગયો હોય, નાકમાંથી પાણી નીકળતું હોય, તો ડાક્ટરી સલાહ તો ચોક્કસ લો, પણ બહુ પેનિક એટલે ગભરાટમાં ના આવી જશો. ઘરમાં પણ તમે તમારી જાતને આઇસોલેટ કરી દો શક્ય હોય તો. મોટા ભાગે દૂર રહો બીજા લોકોથી. માસ્ક અચૂક પહેરો અને ભીડમાં જવાનું ટાળો. આટલું કરો તો તમે પૂરતી કાળજી લીધી છે એમ કહી શકાય. પછી રોગ થવાનો છે તો થશે. રોગ થાય તો પણ આ વખતનો જે વાયરસ છે એટલો ગંભીર નથી કેટલાક અપવાદોને બાદ કરતા. એટલે તમે 3 દિવસ પછી એનો ચેપ ફેલાવાનું બંધ થઈ જાય છે. એટલે આઇસોલેશન પણ 3 દિવસ જેટલું જ જરૂરી છે. પછી એ દર્દી બીજાને પોતાનો ચેપ નથી આપતો. એટલે એની પણ બહુ, જે પેલા આઇસોલેશનથી લોકો ગભરાતા કે અઠવાડિયું ને 10 દિવસ ને 15 દિવસ ને આઇસોલેશનમાં રહેવું પડશે, એવું હવે ચિંતા કરવાની જરૂર નથી. અતુલભાઈ, ગયા વખતે જે કોવિડમાં એક બીજો ચિંતાનો વિષય બન્યો હતો ઓક્સિજન, અને ઓક્સિજનની શોર્ટેજ અને બેડની શોર્ટેજ. આ બાબતે શું કહેવું છે આપનું?
અત્યારે સાહેબ આ વખતનું ઓમિક્રોન જ છે અને એમાં મેં કીધું એમ મોટાભાગના દર્દીઓને ખૂબ જ સામાન્ય અથવા તો હળવા લક્ષણો જોવા મળે છે. અમુક જ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે કે જેમાં ઓક્સિજન અને મેં કીધું એમ રેમડેસિવિર ને બીજી દવાઓની જરૂર પડે છે. એટલે અત્યારે જે રીતે છેલ્લા 2 અઠવાડિયાની અંદર જે કોવિડના દર્દીઓનો જે સંખ્યા અને એનો જે ટ્રેન્ડ દેખાય છે, એમાં મોટાભાગના દર્દીઓ તો ઘરે જ હોમ આઇસોલેશનના 3-4 દિવસમાં જ સાજા થઈ જતા હોય છે. એટલે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી. અને જે અમુક દર્દીઓને દાખલ કરવાની જરૂર પડે છે, તો મને એવું લાગે છે કે અત્યારની જે આપણી હોસ્પિટલની બેડની કેપેસિટી છે, આપણી આઈસીયુની કેપેસિટી છે, કે આપણી પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે વેન્ટિલેટરનું અને ક્રિટિકલ કેર ડૉક્ટર્સનું, તો એ મને એવું લાગે છે કે એકદમ સફિશિયન્ટ છે. એટલે અત્યારે કોઈ મને ચિંતા કરવા જેવું નથી લાગતું. સિવાય કે આ જે અત્યારે વાયરસ છે એ હજી પણ વધારે મ્યુટેટ થાય અને એની જે ઘાતકતા પાછી ડેલ્ટાની નજીક આવે અથવા ડેલ્ટા જેવી કરે, તો મને એવું લાગે છે કે ચોક્કસ આપણા માટે ચિંતાનો વિષય થાય. પણ જે અત્યારની કરંટ જે સબલિનિયેજ છે આખું ઓમિક્રોનવાળું, તો એ હજી પણ બહુ સામાન્ય લક્ષણો જ આપે છે. એટલે આ વાયરસ જ જો રહે અને પછી એ જતો રહે, તો અત્યારે હાલ પૂરતી મને ચિંતા કરવા જેવું નથી લાગતું. જી, અતુલભાઈ, અત્યારે તો ગરમી પડે છે, પણ હવે હવામાં ભેજ વધશે, ચોમાસું આવશે, એ દરમિયાન આ વાયરસનું વર્તન કેવું રહે? આપણે શરૂઆતમાં જે 2020 અને 2021 એ જ્યારે કોવિડ આપણા દેશની અંદર પીક ઉપર હતો, ત્યારે પણ આપણે જોયું હતું કે બહુ સિઝનલ વેરિએશન આ વાયરસનું નથી થતું. પણ હવે જે ભેજ વધશે અને ચોમાસું ચાલુ થશે, એટલે ચોક્કસથી આપણે ત્યાં ઇન્ફ્લુએન્ઝા વાયરસનું સંક્રમણ વધવાનું ચાલુ થશે અને એ વાયરસ પણ કોવિડ જેવા જ લક્ષણો આપશે. એટલે મને એવું લાગે છે કે આપણે ત્યાં ડ્યુઅલ એપિડેમિક છે એની થોડીક આપણે તૈયારી રાખવી જોઈએ. પણ ઇન્ફ્લુએન્ઝા માટે એક સારી વસ્તુ એ છે કે દર્દીઓ માટે એની વેક્સિન મળી રહેશે. એટલે જે હાઈરિસ્ક દર્દીઓ છે, તો મને એવું લાગે છે કે એ લોકોને જેવી આ સિઝનની ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આવે, જે સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવતી હોય છે, આવે એટલે પહેલાં પહેલું કામ મને એવું લાગે છે કે એ લોકોએ ઇન્ફ્લુએન્ઝાની એટલે કે સ્વાઇન ફ્લૂની રસી તો મુકાવી જ દેવી જોઈએ, કે જે આપણને 6 મહિના માટે સરસ પ્રોટેક્શન આપી શકે. એટલે વર્ષમાં 2 વખત મુકાવવી પડે કે આ એક જ 6 મહિના વખત સાહેબ મુકાવવી પડે. ચાલે? દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવે નવી બેચ. એ નવી બેચ જ જી. મુકાવાની હોય. અને ન્યુમોનિયાની રસી લેવા બાબતમાં શું અભિપ્રાય છે? ન્યુમોનિયાની રસી છે ને સાહેબ, એનું જે રિકમેન્ડેશન છે એ ખાલી જે હાઈ રિસ્ક ગ્રુપ છે કે જેમને ફેફસાનો લાંબા સમયનો બીમારી, જેને અમે COPD કહીએ, જેને કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર છે, જેને લીવર, કિડની અથવા તો ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓ છે, જેમને ન્યુમોનિયાનું જોખમ વધારે છે, એવા અને 65 વર્ષથી મોટી ઉંમરના ડાયાબિટીક લોકો, આ ગ્રુપના લોકો માટે જ ન્યુમોનિયાની રસીનું રિકમેન્ડેશન છે કે એ લોકોમાં રિસ્ક વધારે છે ન્યુમોનિયાનું. તો એ લોકોએ ન્યુમોનિયાની રસી પણ લઈ લેવી જોઈએ. એને ન્યુમોકોકલ વેક્સિન કહે છે. જી. અને એ તો વર્ષ દરમિયાન ગમે ત્યારે લઈ શકાય છે. ગમે ત્યારે લઈ શકાય. દર્શક મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે જો હાઈ રિસ્ક, તમે હાઈ રિસ્કમાં વધારે સિગરેટ પીનારા અને દારૂ પીનારા પણ આવી જાય, એટલે એમણે ન્યુમોનિયાની રસી પણ લઈ લેવી. હવે ફ્લૂની રસી આવશે ઓગસ્ટના એન્ડમાં કે સપ્ટેમ્બરની શરૂઆતમાં, તે લઈ લેવી અને આ ન્યુમોકોકલ વેક્સિન લઈ લેવી. આ 2 વસ્તુ પ્રિવેન્ટિવ તરીકે તમે લઈ લો તો આગળ જતા તમને ખૂબ ઉપયોગી થશે. અને એ અચૂક લઈ લેવી. હું તો હટ્ટો કટ્ટો છું ને મને શું ફરક પડે છે ને શું થવાનું છે, એ બધી આપણે ડંફાસ મારવાની જરૂર નથી. ડૉક્ટર કે ફોલો યોર ડૉક્ટર, એ સરળ વાત તમારે લક્ષમાં રાખવી. એટલે તમે સાહેબ કીધું એમાં હું એક વધારે ઉમેરું કે જી. આપણને એવું લાગે કે હટ્ટા કટ્ટા છો, જે સાહેબે જે આપણને એક નાનકડી જે ટકોર કરી, આ જે ન્યુમોનિયાની જે જંતુ છે, જે ન્યુમોકોકલ નામનું, એ એકદમ સામાન્ય જંતુ છે અને સામાન્ય પેનિસિલિન નામની દવાથી પણ એ મરી જાય છે. પણ જે સાહેબની ટકોર છે એ ખૂબ જ અગત્યની એટલા માટે છે કે આ જંતુ ભલે બેક્ટેરિયા સામાન્ય દવાથી પણ સરસ રીતે મરી જાય છે અને ક્લિયર થાય છે, પણ જ્યારે ઇન્ફેક્શન કરે છે ત્યારે એ લાઈફ થ્રેટનિંગ ઇન્ફેક્શન હોય છે. ભલે એ બધી દવાને સેન્સિટિવ હોય તો પણ એ આપણને કોઈ પણ માણસના મૃત્યુ માટેનું એ અગત્યનું એક કારણ બની રહે છે. એને અમે ઇન્વેઝિવ ન્યુમોકોકલ ઇન્ફેક્શન કહીએ, કે ફેફસાનો ન્યુમોનિયા કરે અને ભલે તમે એન્ટિબાયોટિક આપો, એના ઉપર બહુ જ સરસ કામ કરે છે, તો પણ એ વ્યક્તિનું મૃત્યુ થશે.
એ પ્રિવેન્ટ કરવા માટે જે વેક્સિન છે એ ખૂબ જ અગત્યની છે અને એ ગમે ત્યારે થઈ શકે. સામાન્ય ઇન્ફ્લુએન્ઝા પછી પણ હટ્ટા-કટ્ટા માણસને ઇન્વેઝિવ ન્યુમોકોકલ ડિઝીઝ થાય અને એના મૃત્યુનું કારણ બની શકે. એટલે જે સાહેબે ટકોર કરી કે જે હાઈ રિસ્ક વ્યક્તિ છે એ લોકોએ ચોક્કસપણે લેવી જોઈએ. અને વર્ષે એક વખત લેવાની હોય છે, બરાબર ને? એ સાહેબ ઇન્ફ્લુએન્ઝાની રસી, પણ ન્યુમોનિયાની રસી છે જે ન્યુમોકોકલ વેક્સિન છે એના ટોટલ 2 ડોઝ હોય છે અને જે બહુ જ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય તો એમને 5 વર્ષ પછી રિપીટ કરવાનો હોય અને જેને COPD અને એ પ્રકારના ડિઝીઝ છે, ધારો કે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર છે, COPD છે, ડાયાબિટીક પેશન્ટ છે અને ખાલી ઉંમર વધારે છે, તો એ લોકો એક વખત કમ્પ્લીટ વેક્સિનેશન કરી દેશે તો એમને ચાલશે. પણ જેને લિમ્ફોમા છે, કેન્સરની સારવાર ચાલે છે, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ છે, તો એ લોકોએ 5 વર્ષ પછી એનો એક રિપીટ ડોઝ કરવાની જરૂર પડે. રિપીટ ડોઝ લેવો પડે. બાકી 2 ડોઝ લેવાના હોય છે. 2 ડોઝ લેવાના હોય. અને 2 ડોઝ લેવાના છે. એક ડોઝ લેવાનો પછી બીજો ડોઝ કેટલા અંતરે લેવાનો સાહેબ? બીજો ડોઝ છે એના માટે બહુ જ ફ્લેક્સિબલ ટાઈમ છે. 6 મહિનાથી 2 વર્ષની અંદર ગમે ત્યારે બીજો સેકન્ડ ડોઝ લઈ શકાય. એની કોઈ આડઅસરો થાય? જે ન્યુમોકોકલ વેક્સિન છે એની અમે કોઈ આડઅસર જોઈ નથી. ખાલી જે આપણે અહીંયા ખભા ઉપર ઇન્જેક્શન આપીએ ત્યાં થોડોક દુખાવો અને કોઈ વખત થોડી લાલાશ રહેતી હોય છે અને તાવ આવી શકે. આ બધું 24 કલાક માટે જ રહે, એટલે એક જ દિવસ માટે રહે. અને જો કોઈ પણ વ્યક્તિને થાય તો એ પેરાસિટામોલ લેશે તો એને ફાયદો થઈ જશે. એટલે ન્યુમોકોકલ વેક્સિનની અમે કોઈ મોટી આડઅસરો જોઈ નથી. દર્શક મિત્રો, આ ન્યુમોકોકલ વેક્સિન બાબતમાં તમારા ઘરમાં વૃદ્ધ હોય, કોઈ ઓપરેશન મોટું કરાવ્યું હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, કેન્સરના દર્દી હોય અને જેમની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થઈ હોય, જેની રોગ પ્રતિરોધક શક્તિ ઘટી હોય, ઉંમરના કારણે પણ ઘટે, માદા પડ્યા હોય ને તાજેતરમાં કંઈ ઓપરેશન કરાવ્યું હોય તો પણ ઘટે, એ બધાએ વિશેષ કાળજી રાખીને ફ્લૂની અને ન્યુમોનિયાની વેક્સિન એક જ વખત લેવાની હોય છે. 2 ભાગમાં લેવાની હોય છે. પહેલી લેવાની, પછી 6 મહિનાથી 2 વર્ષની અંદર બીજો ભાગ ગમે ત્યારે લઈ શકાય. અને ફ્લૂની વેક્સિન દર વર્ષે લેવી પડે, કારણ કે જે પ્રમાણે વાયરસ બદલાય એ પ્રમાણે એની નવી એડિશન આવતી હોય છે. જેમ ચોપડીની નવી આવૃત્તિ બહાર પડે એમ આની પણ નવી આવૃત્તિ બહાર પડે છે. એ સપ્ટેમ્બર મહિનાની આજુબાજુ, ઓગસ્ટ એન્ડ અને સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં આવી જતી હોય છે. એટલે તમે તમારા જે ફિઝિશિયન છે એમને કહેશો તો તમને યોગ્ય સમયે રસી આવે ત્યારે મૂકી આપશે. અને બને તો ઘરના બધાએ લઈ લેવી જોઈએ. ફ્લૂની વેક્સિન ઘરના બધા લે તો એક જોખમ હળવું થાય છે. જોખમ જે સૂળીનો ઘાસ હોય સરે એમ હળવું થાય છે. માટે બધાએ લઈ લેવી અને દર વર્ષે લેવી એ હિતાવ છે. કારણ કે આ ફ્લૂના વાયરસ એ વેશ બદલી અને બહુરૂપી છે. એટલે પહેલા H1N1 તરીકે આવ્યો, પછી કોવિડ તરીકે આવ્યો, હવે ઓમિક્રોન તરીકે આવ્યો. સદનસીબે અત્યાર સુધી આ વાયરસ હળવો છે. બસ એ ફેલાય છે વધારે, પણ એની મારક શક્તિ ઓછી છે. પણ એ એઝ ઓફ નાવ આ વાયરસ જેમ મ્યુટેટ થાય એટલે સ્વરૂપ બદલે તેમ વધારે ઘાતક થતો હોય છે. એટલે આપણે સતર્કતા રાખવી અને ડાક્ટરને પૂછતા રહેવું, આપણા ફિઝિશિયન, ફેમિલી ડોક્ટર હોય, ફિઝિશિયન હોય, કે સાહેબ આ હમણાં મ્યુટેટ થઈને વધારે ઉગ્ર તો નથી બન્યો, અને બન્યો હોય તો જે કે તે પ્રમાણે પ્રિવેન્ટિવ કાળજી લેવી. એ એટલી વાત અતુલભાઈની વાત પરથી ફલિત થાય છે. અતુલભાઈ, આ એક વખત થઈ ગયો પછી કોઈ રસી લેવાની હોય છે? જેમ કોવિડની રસી આવી હતી એના વિશે જાતની કોન્ટ્રોવર્સી પણ થઈ છે, તો આમાં કોઈ રસી લેવાની કે એવી કોઈ જરૂરિયાત તો નથી ઊભી થતી ને? તમે આ ઓમિક્રોન માટે વાત કરો છો કે ઇન્ફ્લુએન્ઝા માટે વાત કરો છો? ના, ઓમિક્રોન માટે. ઓમિક્રોનની સાહેબ અત્યારે આપણી પાસે જે કોવિડની રસી હતી એ જ છે. ઓમિક્રોન માટે બહુ સ્પેસિફિક બનાવી નથી. ખાલી જે ઓમિક્રોનનો જે વેરિયન્ટ હતો BA.2 એની અમેરિકાની અંદર જે ફાઇઝર અને જે મોડર્ના હતી, બે ફાર્મા કંપની હતી,
એમાંથી મોડર્નાએ એની જે BA2 વાળી એની સબ યુનિટની વેક્સિન બનાવી હતી, પણ એની પણ જે એફિકસી છે એ આ નવી વેરિયન્ટ ઉપર તો એટલી બધી સારી દેખાતી નથી અત્યારે. એટલે હાલ પૂરતું એવું હું કહી શકું કે આપણી પાસે અત્યારના આ જે વાયરસ છે એના માટેની કોઈ સ્પેસિફિક વેક્સિન ઉપલબ્ધ નથી. જી, એટલે બેસ્ટ થિંગ ઇઝ દર્શક મિત્રો, આપણે કાળજી લેવી. કાંટો પગમાં વાગે તો ધરતીને ચામડે મડવા ના જવાય, આપણે જોડા પહેરી લેવા. એટલે આપણે કાળજી લઈએ તો આની વેક્સિન નથી, એ ખ્યાલ રાખજો. બાકી કોવિડની વેક્સિન બાબતમાં જાત જાતની વિવાદો ચાલે છે કે એનાથી હૃદય રોગ થાય છે ને લોહી ગંઠાય છે, આ છે તે. એમાં આપણે પડવાની જરૂર નથી. આપણને કંઈ થયું નથી, તો નથી થવાનું એમ માનીને ચાલવાનું. દીર્ઘસૂત્રી વિનશ્યતે, આ પંચતંત્રનું એક સૂત્ર છે. વધારે પડતી જે માણસ કાંતણ કામ કરે ને ઝીણા તારે, એ વહેલો હેરાન થાય. એટલે આપણે જે કામ આપણે કરવાનું છે એથી આગળની ચિંતા મગજને કરવાનું કામ આપવું જ નહીં. નેટ નહીં જોવાની કે બીજે કંઈથી સમાચારો નહીં શોધવાના. આપણે તો ઔષધમ જાનવી તો એમ વૈદ્યો નારાયણો હરિ, એમાં શ્રદ્ધા રાખીને ચાલવાનું. કારણ કે ઔષધ, વૈદ્ય એટલે ડોક્ટર, મંત્ર, જ્યોતિષ અને તમારા જે કુલગુરુ છે એના દ્વારા કરવામાં આવતો વિધિ, આમાં જેટલી શ્રદ્ધા હોય તેટલી ફળે છે. એટલે મેં આ જોયું ને પેલું જોયું ને નેટ ઉપર આમ આપ્યું છે. નેટ ઉપર તો પેરાસિટામોલથી કેન્સર થાય છે એવું પણ આપ્યું છે. એટલે એ આપણે શું કરવા જોવાનું? આટલું બધું ભણેલ માણસો છે આપણી પાસે. when things are readily available, why you want to trouble yourself in an area જે અનધિકારી ચેષ્ટા છે? તમારે વાંચવાની ક્યાં જરૂર છે? તારે યોર ડોક્ટર નોઝ ધ બેસ્ટ. સિલેક્ટ ધ બેસ્ટ ડોક્ટર એન્ડ ધેન રિલેક્સ. આ વસ્તુ રાખવી જોઈએ. આ સિવાય આપ કંઈ ઉમેરવા માંગશો અતુલભાઈ? ના, મને એવું લાગે છે સાહેબ કે આપણે આપણા સમાજની અંદર સેલ્ફ ડિસિપ્લિન જો કેળવી શકીએ ને, કે જે મેં યુએસમાં જોઈ છે કે ધારો કે હું માંદો છું, મને શરદી ખાંસી થઈ છે, તો યુએસમાં આવો કોઈ શરદી ખાંસી વાળો હશે તો એને જો ઇન્વિટેશન હશે તો પણ એ ત્યાં નહીં જાય, કેમ કે હું માંદો છું એટલે હું ત્યાં બીજા લોકોને રોગ ફેલાવીશ. એટલે એ એમનામાં એકદમ સરસ જાગૃતતા છે. જ્યારે આપણે ત્યાં હજી મને એવું લાગે છે કે એટલી હદ સુધીની જાગૃતતા નથી કેળવાઈ. એટલે જો આપણે પણ આપણા સમાજમાં બધા લોકોમાં આપણે આ કેળવી શકીએ તો એ તમને જ્યારે આવું શરદી ખાંસી, ખાલી કોવિડ માટે નહીં, બીજા કોઈ પણ આ જે રેસ્પિરેટરી વાયરસીસ છે બધા માટે આ લાગુ પડે છે. તો જો તમને શરદી ખાંસી બધું થયું હોય તો તમને ભલે ઇન્વિટેશન છે, તમારા ખાસ અંગત મિત્ર છે કે સગા છે, તો મને એવું લાગે છે કે આપણે જો જવાનું ટાળીએ તો આપણામાંથી થતો રોગ છે એ આ જ્યારે ભીડભાડવાળી જગ્યામાં તમે જાઓ છો તો તમે એકી સાથે જે ઘણા બધાને સ્પ્રેડ કરી શકો છો તો એ તમે ઓછું કરી શકશો. અથવા તો એ બધા આપણા સ્વજનો છે જેને તમે ભેટ આપવાના છો. યસ, એક્ઝેક્ટલી. એટલે મને એવું લાગે છે આ સેલ્ફ ડિસિપ્લિન છે એ આપણે કેળવવી જોઈએ સમાજની અંદર, કે આપણે પણ ન જવું જોઈએ. સેલ્ફ જે આપણે કહીએ કે આપણે આઇસોલેટ કરી દીધું કે મારે આ ભીડભાડવાળી જગ્યામાં નથી જવું કેમ કે મને શરદી ખાંસી થઈ છે. આ એક અગત્યની વસ્તુ છે. દર્શક મિત્રો, સૌથી વધારે અગત્યની વસ્તુ આ છે, સેલ્ફ ડિસિપ્લિન. તમે જાતે જો શિસ્ત પાળશો તો પણ ઘણું મોટું સમાજ સેવાનું કામ તમે કર્યું ગણાશે. એટલે જાતે શિસ્ત પાળો. સાદા ઉપાયો, માસ્ક બાંધવો, ડિસ્ટન્સ જાળવવું, હાથ ધોવા, એ કરો અને બાકીનું ડૉક્ટર પર છોડો. તમને જો ચિહ્નો લાગે, ગળામાં દુખતું હોય, શરદી થઈ હોય, નાક ગળતું હોય, અવાજ સહેજ ભારે થઈ ગયો હોય, તો ડૉક્ટરની સલાહ લો અને લીવ ઇટ ટુ હિમ. ડોન્ટ વરી યોર સેલ્ફ. એની જરૂર નથી. તો અતુલભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. મને લાગે છે આપનો આ ઇન્ટરવ્યૂ ઘણા બધાને ચિંતા મુક્ત કરવામાં અને સાચા રસ્તે લઈ જવામાં મદદરૂપ થશે. કમિંગ એઝ ઇટ ડઝ from an expert like you, it has its own credibility and clarity. એટલે આપે સમય ગાળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર મારા તરફથી, મારા દર્શક મિત્રો તરફથી. અને આ વિડીયોનું બને તેટલું વધારે સર્ક્યુલેશન થાય તે હું જોઈશ, જેથી વધુ ને વધુ લોકો સુધી આપના વ્યૂઝ પહોંચે અને ખોટો પેનિક અથવા ભય ઊભો ના થાય. સો થેન્ક યુ વેરી મચ અતુલભાઈ.
for your time and Namaste. I appreciate. Yes, Thank you. sir.